વિદ્યાર્થી મિત્રો, પૂજા વિદ્યાલય ઓનલાઈન શિક્ષણમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 પ્રકરણ 17 સોશિયલ સાયન્સ આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી વિશે આપણે જોઈશું. તો ગરીબી અને બેરોજગારી આ બે મુદ્દા વિશે આપણે જોવાનું છે. તો ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ, ઘણી બધી સમસ્યાઓનો સમાવેશ થાય છે. જેમાં મુખ્ય છે ગરીબી, બેરોજગારી, ભાવ વધારો અને વસ્તી વધારો. તો આપણે પ્રકરણ 17માં ગરીબી અને બેરોજગારી વિશે જોઈશું. ત્યારબાદ પ્રકરણ 18માં ભાવ વધારો અને વસ્તી વધારો. તો ગરીબી જે સમાજમાં મોટો વર્ગ તેની જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ એટલે કે રોટી, કપડાં અને મકાન તથા શિક્ષણ અને આરોગ્યની સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજને તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહેવાય છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. હવે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો એટલે કે BPL, બિલો પોવર્ટી લાઇન. તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબી રેખાથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો આપણે જોઈએ તો જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન થઈ હોય, ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારોમાં વસવાટ કરવો પડતો હોય, તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી ઓછી હોય, તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ દરથી પણ ઓછું હોય, જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, જેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગોથી પીડાતા હોય, જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામ ધંધે જવા મજબૂર થવું પડતું હોય, જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું રહેતું હોય. તો આ જે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ એટલે કે જો ઊંચું લાવવું હોય તો એના માટે સરકાર દ્વારા કેટલાક પ્રયાસો કરવામાં આવેલા છે. તો આપણે આજે જોયા તે જે ગરીબીની રેખા નીચે જીવતા લોકો કોને કહી શકાય, તો આ એના લક્ષણો છે. તો આવા જે લોકો હોય કે જેને રોટી, કપડાં, મકાન ન મળતા હોય, જેનું સરેરાશ આયુષ પણ ઓછું હોય, મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત થતી ન હોય, 2 ટંક ખાવાનું પૂરતું ન મળતું હોય, નિર્ધારિત અપેક્ષિત આવક નક્કી કરી હોય એના કરતાં પણ ઓછી હોય. હવે સરકારે જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા પ્રયાસો. તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબીની રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે. એટલે કે જેને BPL, તો ઘણા બધા આ શબ્દ સાંભળતા હશો કે જેની પાસે BPL કાર્ડ હોય છે. તો સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડના આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોને વાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે વસ્તુઓ પૂરી પાડે છે. અને આના દ્વારા આવા સરકારના પ્રયાસો દ્વારા તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO નિયામક બોર્ડ ઓરે રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, ચોખ્ખું પીવાનું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા,
વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. હવે ગરીબીનું માપન કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો ભારતમાં ગરીબીની રેખા નીચે જીવતી વ્યક્તિઓની સંખ્યા જાણવાની 2 રીતો છે. એક તો કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુ કે સેવાઓ પાછળ કરવામાં આવતા ખર્ચના આધારે, અને બીજું કુટુંબ દ્વારા મેળવેલ કુલ આવકના આધારે. એટલે કે કુટુંબ એટલે કે વધુમાં વધુ 5 સંખ્યા જેમાં નિર્ધારિત હોય. તો આ ભારત દ્વારા આ 2 રીતે, એક તો એની સેવાઓ પાછળ કરવામાં આવેલો ખર્ચ અને બીજું કુટુંબે મેળવેલી કુલ આવકના આધારે. હવે ગરીબી, સાપેક્ષ ગરીબી કોને કહેવાય અને નિરપેક્ષ? તો નિરપેક્ષ ગરીબી એટલે કે સમાજના લોકો અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં જેવી પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ બજાર ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તો તેને નિરપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય છે. ભારતમાં નિરપેક્ષ ગરીબીની રીતે માપવામાં આવે છે. સાપેક્ષ ગરીબી સમાજની જુદી જુદી આવક ધરાવતા વર્ગોમાંથી જો કોઈ જૂથ અન્ય કરતાં ઓછી આવક મેળવતું હોય તો તે સાપેક્ષ રીતે ગરીબ છે તેમ કહેવાય. તો આ ખ્યાલ જે છે તે વિકસિત દેશોમાં પ્રચલિત છે. આપણો ભારત દેશ તે વિકાસશીલ દેશ છે, એટલે ભારતમાં નિરપેક્ષ ગરીબીની રીતે માપન થાય છે. દાખલા તરીકે સાપેક્ષ ગરીબી કઈ રીતે માપવામાં આવે છે? તો અહીંયા 3 કુટુંબ છે. એક કુટુંબની આવક 10,000 છે, બીજાની 20,000, ત્રીજાની 30,000. હવે બી વ્યક્તિની એટલે કે 20,000 આવક એટલે કે સાપેક્ષ છે, એ વ્યક્તિની આવક ઓછી કહેવાય. એટલે કે 20,000 આવક ધરાવતી કુટુંબ કરતાં 10,000 આવક ધરાવતા કુટુંબની આવક ઓછી કહેવાય. એટલે એ બી કુટુંબ કરતાં એ કુટુંબ ગરીબ છે તેમ કહેવાય. તે રીતે સી વ્યક્તિની સાપેક્ષે એ અને બી વ્યક્તિની આવક ઓછી હોવાથી તે બંને ગરીબ ગણાશે. તો આ છે સાપેક્ષ ગરીબીનું માપન કઈ રીતે થાય, તો આ એક એનું ઉદાહરણ છે. હવે આપણે ભારતમાં ગરીબી, તો આયોજન પંચે 2011-12માં ગરીબીની રેખા નક્કી કરવા ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 816 અર્થાત કુટુંબ ખર્ચ 4,080 અને શહેરી ક્ષેત્રે માથાદીઠ માસિક વપરાશી ખર્ચ 1,000 લેખે કુટુંબ દીઠ વપરાશી ખર્ચ 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. વિદ્યાર્થી મિત્રો, 2011-12માં કુટુંબનો એટલે એક વ્યક્તિનું અને માથાદીઠ આવક 816, જે ગ્રામીણ ક્ષેત્રે, જ્યારે શહેરમાં 1,000. એક કુટુંબની અંદર 5 માણસો અહીંયા ગણવામાં આવેલા છે. એ પ્રમાણે ગામડાની અંદર 4,080 કુટુંબની જે માથાદીઠ આવક નક્કી કરી, જ્યારે શહેરમાં 1,000 લેખે એટલે કે 5,000નું પ્રમાણ નિર્ધારિત કર્યું હતું. એટલે કે વપરાશી ખર્ચને પહોંચી વળવા માટે માથાદીઠ માસિક આવક ઓછામાં ઓછી એટલે મળવી જોઈએ. આ નવા માપદંડના આધારે ભારતમાં 2011-12માં ગરીબોની સંખ્યા ઘટીને 27 કરોડની થઈ હતી અને ગરીબીનું માપન કુલ વસ્તીમાં ઘટીને 21.9% થઈ ગયું હતું. ભારતમાં 2009 અને 10માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 29.8% હતું. આમ અંદાજે 35.47 કરોડ લોકો ગરીબીમાં જીવન જીવી રહ્યા હતા. વિશ્વ બેંકે આંતરરાષ્ટ્રીય ધોરણે સરખામણી થઈ શકે તેથી 2012માં 2008ના ભાવોએ માથાદીઠ દૈનિક આવક $, તરીકે 1.90 નિર્ધારિત કરી હતી, જે ગરીબી રેખાનું ધોરણ છે. વિશ્વ બેંકના એક અહેવાલ મુજબ 2010માં ભારતની કુલ વસ્તી અંદાજે 121 કરોડમાંથી 32.7% લોકો ગરીબીની રેખા નીચે જીવતા લોકો હતા, જે અંદાજે 45.6 કરોડ થાય. હવે UNDP 2015ના રિપોર્ટ મુજબ ભારતમાં 2011-12માં ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92% હતું. ભારતમાં કુલ ગરીબો 26.93 કરોડમાંથી ગ્રામીણ ક્ષેત્રે 21.65 કરોડ લોકો 25.7% અને શહેરી ક્ષેત્રે માત્ર 5.28 કરોડ લોકો એટલે કે 13.7% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા.
ભારતમાં સૌથી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતું રાજ્ય છત્તીસગઢ એટલે કે 36.93% છે, જ્યારે સૌથી ઓછી ગરીબી ધરાવતું રાજ્ય ગોવા એટલે કે 5.09% છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ 16.63% જોવા મળ્યું હતું. ભારતમાં સરેરાશ 30%થી વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યો જોઈએ ક્રમશઃ તો છત્તીસગઢ, આસામ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ પ્રદેશ, ઝારખંડ અને ઓડિશા. આ જે રાજ્યો છે તે સરેરાશ 30% કરતાં વધુ ગરીબીનું પ્રમાણ ધરાવતા રાજ્યો છે. ભારતમાં વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો અને અપાર કુદરતી બક્ષિસથી સમૃદ્ધ છે, પરંતુ આ વિપુલ સંસાધનોનો સુયોગ્ય લાભ ઉઠાવવાની ક્ષમતાનો અભાવ, શિક્ષણ, તાલીમ અને કૌશલ્યના અભાવે વર્ષોના ખામીયુક્ત આયોજનના લીધે કુદરતી સંપત્તિનો લોકોના કલ્યાણ અને સુખાકારી અર્થે જોઈએ તેટલો ઉપયોગ ન થઈ શકવાના કારણે ગરીબીનું પ્રમાણ ઘટ્યું નહીં. તેથી કહેવાય છે કે ધનિક ભારતમાં ગરીબો વસે છે. હવે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો જોઈએ તો ગરીબોમાં મોટે ભાગે જમીન વિહોણા ખેત મજૂરો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગના કારીગરો, સીમાંત ખેડૂતો એટલે કે ઓછી જમીન ધરાવતા ભિક્ષુકો, વેઠિયા મજૂરો, જંગલ કે પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જનજાતિઓ, કામચલાઉ કારીગરો છે જે ગરીબી રેખાની નીચે જીવી રહ્યા છે. શહેરી ક્ષેત્રે આપણે જોઈએ તો ગરીબોમાં કામચલાઉ મજૂર, બેરોજગાર, દૈનિક શ્રમિક, ઘર નોકર, રિક્ષા ચાલક, ચા નાસ્તાની લારી ગલ્લા કે હોટલ ઢાબા પર, ઓટો ગેરેજમાં કામ કરનારા શ્રમિકો, ભિક્ષુકો કે જેઓ પોતાની ન્યૂનતમ જીવન જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી અને ગરીબીમાં સપડાઈ રહ્યા છે. ગરીબી ઉદ્ભવવાના કારણો કયા કયા? તો ગરીબી ઉદ્ભવના કારણો છે એના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડે સુધી વિસ્તરેલા જોવા મળે છે. કૃષિ ક્ષેત્રે એક તો અપૂરતો વિકાસ, અપૂરતી સિંચાઈની સવલતોના કારણે કૃષિ ક્ષેત્રમાંથી મળતી આવકમાં ઘટાડો, ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીની તકોનો અભાવ, ગ્રામીણ અન્ય રોજગારીનું જરૂરી જ્ઞાન, શિક્ષણ, કૌશલ્ય કે તાલીમના અભાવના કારણે, જ્ઞાતિ પ્રથા તથા રૂઢિઓ પરંપરાઓના કારણે, રીત રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચને કારણે દેવામાં ડૂબે, આમ બિન ઉત્પાદકીય ખર્ચમાં વધારો થવાથી, નિરક્ષરતાનું પ્રમાણ વધુ હોવાથી શોષણ અને અન્યાયનો ભોગ બને છે. તેમજ સરકારી યોજનાઓની માહિતીના અભાવે લાભ ઉઠાવી શકતા નથી. આર્થિક નીતિઓના ઘડતરમાં છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના આર્થિક હિતોની ઉપેક્ષા થવાથી રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું અને ખાદ્ય ઉત્પાદન ઘટ્યું. અનાજ, કઠોળ વગેરેની અછત સર્જાઈ અને ભાવો વધ્યા, જેથી 2 ટંક પૂરતું ભોજન પ્રાપ્ત ન થવાથી આર્થિક સુધારાઓના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટવાથી ગરીબો કુપોષણના અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ખર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી અને સારવાર દવા પાછળના ખર્ચા વધ્યા. ટેકનોલોજીમાં ફેરફારો આવતા પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો પડી ભાગ્યા તથા સ્થાનિક બજારો બંધ થતાં બેકારીમાં વધારો થયો. વસ્તી વૃદ્ધિદર વધ્યો, મૃત્યુદર ઘટ્યો, સરેરાશ આયુષ્માં વધારો થયો. શ્રમની કુલ માંગ કરતાં શ્રમનો પુરવઠો વધ્યો, બેકારી વધી. બીજી બાજુ તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓની માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા. ગરીબ શક્તિમાં ઘટાડો થયો, જીવન ધોરણ કથળ્યું અને ગરીબાઈમાં વધારો થયો. હવે ગરીબી નિવારણની વ્યૂહરચના આપણે જોઈએ તો ગરીબીનું વિષ ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. તે માટેના મુખ્ય કારણોની સંક્ષિપ્તમાં સમજ કેળવવી જોઈએ. તો અત્યાર સુધીમાં 11મી પંચવર્ષીય યોજના પૂરી થઈ. ત્યાં સુધીમાં ભારતીય અર્થતંત્રમાં વિકાસની રણનીતિમાં અને કાર્ય યોજનાઓમાં ગ્રામીણ ક્ષેત્રની કરવામાં આવેલી ઉપેક્ષા મુખ્યત્વે જવાબદાર છે. ભારતીય અર્થતંત્રનું સુવર્ણ શિખર ભલેની શહેરમાં હોય, પરંતુ તેના મૂળિયા ગામડામાં જ છે. ગામડું જ ભારતીય અર્થતંત્રનું હૃદય છે.
તેથી તેને ધબકતું અને સમૃદ્ધ રાખવા માટે અંદાજપત્રમાંથી મોટો હિસ્સો ગ્રામોદ્ધાર પાછળ ખર્ચાવો જોઈતો હતો. ભારતનો સાચો આર્થિક વિકાસ, સામાજિક વિકાસ, સાંસ્કૃતિક વિકાસ ગામડાઓના વિકાસ દ્વારા જ શક્ય છે. તેથી હવે વર્તમાન સરકારે ગ્રામ્યોદયથી ભારત ઉદયના કાર્યક્રમ દ્વારા ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધારના મૂળ વિચારને અમલમાં મૂકીને કેન્દ્ર અને રાજ્ય સરકારોએ ગરીબી નિર્મૂલન માટે ગરીબી ક્ષેત્રે માળખાગત સુવિધાઓ, કૃષિ ક્ષેત્રનો વિકાસ અને ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોના વિકાસ પર સવિશેષ ભાર આપીને નવી યોજનાઓ અને કાર્યક્રમો અમલમાં મૂક્યા. એના દ્વારા રોજગારીની તકો સર્જાશે, પરિણામે આવક વધતા ગરીબી ઘટશે. હવે પહેલું જોઈએ આપણે આઝાદી પછીના વર્ષોમાં આયોજનમાં ગરીબી હટાવોના સૂત્ર સાથે તે સરકારે મોટા પાયાના અને ભારે અને ચાવીરૂપ ઉદ્યોગોના વિકાસ પર ઝોક આપ્યો. એટલે કે એના પર વધારે ભાર આપ્યો. વિકાસ માટે અનેક પ્રોત્સાહનો આપ્યા, જેથી શહેરી વિકાસે અને બીજી બાજુ ગ્રામીણ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિના લક્ષ્ય સાથે જમીન ધારા સુધારણાના કાર્યક્રમોના અમલ પૈકી ખેતી ક્ષેત્રનો વિકાસ સાધીને દેશમાં ઉત્પાદનમાં વધારો થશે, રોજગારીની તકોનું સર્જન થશે, રોજગારી વધશે અને તેથી આવક વધતા ગરીબોની સ્થિતિ સુધરશે. ઉદ્યોગોના વિકાસમાંથી ઉદ્યોગ માલિકોને મળતા આર્થિક લાભો, ઉદ્યોગ માલિકો, ધનિક ખેડૂત કે જમીનદારો જેવા ધનિક વર્ગોને મળતી આવકનો વધારાનો લાભ ક્રમશઃ ગરીબો સુધી વિસ્તરશે અને તેથી ગરીબોની સંખ્યા ઘટશે. પરંતુ આ વ્યૂહાત્મક આશાવાદ ઠગારો નીવડ્યો. દેશમાં આર્થિક વિકાસની ગતિ મંદ રહી. મંદ આર્થિક વિકાસની સાથે આવકની અન્યાયને અસમાન વહેંચણી થતાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ સમાજના ટોચના અમુક ધનિકોના હાથમાં જ રહ્યું. આર્થિક વિકાસના લાભોનું વિસ્તરણ ન થતાં ગરીબોની સ્થિતિમાં કોઈ સુધારો ન થયો. આવકની અસમાન વહેંચણી થતાં ધનિકો વધુ ધનિક બન્યા અને ગરીબો વધુ ગરીબ બન્યા. સરકારે બીજી વ્યૂહરચના આપી. આવકની અસમાનતા દૂર કરવા માટે ગરીબોને જીવન જરૂરિયાતની વસ્તુઓ મળી રહે, તેનું ઉત્પાદન વધે. આ હેતુસર ધનિકોની વપરાશી ચીજવસ્તુઓ અને સેવાઓની મોજ શોખની કે ભોગવિલાસની જે ચીજવસ્તુઓ સેવાઓ પર તથા તેઓની આવક પર ઊંચા દરે કરવેરા લાદ્યા. ગરીબીની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો સંતોષવા પાછળ ખર્ચાઈ ન જાય, તેની કાળજી રાખીને આવી વપરાશી જીવન જરૂરિયાતી ચીજવસ્તુઓ જાહેર વિતરણ પ્રણાલી હેઠળ એટલે કે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા નિયત જથ્થામાં રાહત દરે ઘર આંગણે પૂરી પાડીને તેમના જીવન ધોરણને ઊંચું લાવવાનો વ્યૂહ અપનાવ્યો. આમ ધનિક વર્ગની ચીજવસ્તુનું ઉત્પાદન ઘટે અને ઉત્પાદનના સાધનોની ફાળવણી ગરીબોની ચીજવસ્તુના ઉત્પાદન તરફ વધે તેવા પ્રયત્નો સરકારે કર્યા. આમ ગરીબોની રોજગારી વધે, કાર્યક્ષમતા વધે, ઉત્પાદકતા વધે, અંતે આવકમાં વધારો થાય તો જીવન ધોરણ પણ સુધરી શકે તેવા પ્રયાસો સરકારે હાથ ધર્યા. ત્રીજી વ્યૂહરચના છે ગરીબી નાબૂદી માટે કૃષિ ક્ષેત્ર પર વિશેષ ભાર આપવાની જરૂરિયાત સરકારને સમજાઈ. આના માટે જમીન ધારા સુધારાના ઉપાયો, જમીન ટોચ મર્યાદાનો ધારો, ગણોતનું નિયમન, ખેડ હકની સલામતી જેવા અનેક કાયદાઓથી ગ્રામીણ ક્ષેત્રે ધનિક કે જમીનદારોની આવકમાં ઘટાડો કરીને જમીન વિહોણા, ખેત મજૂરો કે ગણોતિયાઓની આવકમાં વધારો થાય તે રીતે ગરીબોની સ્થિતિમાં સુધારો લાવવાનો વ્યૂહ અપનાવ્યો છે. ચોથું છે સરકારે કૃષિ પર આધારિત અન્ય ઉદ્યોગો, અન્ય પ્રવૃત્તિઓ વિકસે જેવી કે પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ અને વનીકરણ, નાની મોટી સિંચાઈ યોજનાઓનો વિકાસ સાધવો, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગોને ખાસ પ્રોત્સાહન સહાય આપી, સ્વાવલંબન ક્ષેત્રે યંત્રોનો ઓછો ઉપયોગ થાય એવા ધંધા ઉદ્યોગો થકી રોજગારી વધે, પરંપરાગત વ્યવસાયો, હાથશાળ અને કુટીર ઉદ્યોગને માટે પ્રોત્સાહક નીતિઓ જાહેર કરીને આર્થિક સહાય આપી, ગૃહ ઉદ્યોગોને કાયદાથી અનામત રાખ્યા જેથી ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની આર્થિક તકોનું સર્જન થયું. ગ્રામીણ યુવકોને વૈકલ્પિક રોજગારી માટે તકો મળે તે હેતુસર શિક્ષણ, તાલીમ અને કૌશલ્યમાં વધારો થાય એવા પ્રબંધો કર્યા જેથી તેમનામાં રોજગારલક્ષી ક્ષમતાનો વિકાસ થાય. રોજગારીના નવા ક્ષેત્રો ખુલ્યા
જેથી આવક વધી પરિણામે તેમની સ્થિતિમાં સુધારો લાવવાની વ્યૂહરચના રૂપે અનેક કલ્યાણકારી સ્વરોજગારીના કાર્યક્રમો સરકારે અમલમાં મૂક્યા છે. પાંચમું છે, સરકારે ગ્રામીણ ક્ષેત્રે શિક્ષણ, સ્વાસ્થ્ય, વસવાટ, રોજગારી, કુટુંબ નિયોજન, સંદેશા વ્યવહાર, આંતર સુવિધાયુક્ત માળખા સુધાર્યા, સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, કૌશલ્ય, તાલીમ ક્ષેત્રે, ખેતી ક્ષેત્રે સુધારાઓ કર્યા, પાકની વિવિધ જાતો વિકસાવી, બિયારણ, ખાતર, ટ્રેક્ટરની સુવિધા, સસ્તી બેંક લોનનું ધિરાણ ઉપલબ્ધ કરાવીને ગ્રામો દ્વારા અનેકવિધ શહેરો પર વસ્તીનું ભારણ ઘટે. ગ્રામીણ કે નગર કક્ષાએ શાળાઓ, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, નજીકના અંતર કોલેજો શરૂ કરીને ટેકનિકલ અને વ્યવસાયલક્ષી કાર્યક્રમો, તાલીમ કેન્દ્રોની સુવિધાઓ ઊભી કરી. યુવક યુવતીઓને ઉચ્ચ શિક્ષણ પૂરું કરે ત્યાં સુધીની આર્થિક સહાય રૂપે સ્કોલરશીપ, ફી માફીની સુવિધા, આશ્રમ શાળાઓ, કન્યા કેળવણી માટે આર્થિક સહાય દ્વારા પ્રોત્સાહન જેવા અનેક પગલાં ભર્યા છે. મહિલા સશક્તિકરણના પ્રયાસ રૂપે મહિલાઓને આર્થિક રીતે પગભર કરવા સ્વરોજગારી ઊભી કરવાના વિવિધ નક્કર પગલાઓ ભરી રહી છે. આ પગલાઓના અમલ થવા છતાં અર્થતંત્રમાં ઊંડે ઘર કરી ગયેલી ગરીબીની સમસ્યાઓને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાના સ્વપ્નને સાકાર કરવામાં અને વિશ્વ બેંકના 2030 સુધીમાં વિશ્વમાંથી ગરીબીનું નિર્મૂલન કરવાના વિઝનને મિશન રૂપે પૂર્ણ કરવામાં ભારતે હજી ઘણી બધી મંજિલ મક્કમ પગલે કાપવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 17નો ભાગ 1 જોયો. હવે બીજા ભાગમાં આપણે ગરીબી નિવારણ કાર્યક્રમ એટલે કે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ વિશે આપણે જોઈશું. ગરીબી નિવારણ કાર્યક્રમ એટલે કે પોવર્ટી એલિવિએશન પ્રોગ્રામ વિશે આપણે જોઈશું. તો ગરીબીનું નિર્મૂલન કરવાના ઉપાયોને વ્યૂહાત્મક રીતે સફળ બનાવવા માટે ગરીબી રેખા નીચે જીવતા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લોકોને સીધી અસર થાય તે રીતે વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો આર્થિક લાભ તેમને મળે તે હેતુથી તથા રોજગારીની તકો પૂરી પાડીને આવક વૃદ્ધિ દ્વારા ગરીબી નિવારણના કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવે છે. તો અહીંયા ગરીબી નિર્મૂલન કાર્યક્રમો યોજનાઓને મુખ્યત્વે 5 ભાગમાં વહેંચી શકાય. 1. વેતનયુક્ત રોજગારીના કાર્યક્રમો. બીજું છે સ્વરોજગારીના કાર્યક્રમો. 3 નંબર છે અન્ય સુરક્ષાને લગતા કાર્યક્રમો. 4. સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો. અને 5 નંબર છે શહેરી ગરીબી નિવારણ કાર્યક્રમો. તો વિદ્યાર્થી મિત્રો, હાલમાં 5 ક્ષેત્રોમાં ઘણા શ્રેણીબદ્ધ કાર્યક્રમો અમલમાં છે, પરંતુ તેમાંથી મુખ્ય કાર્યક્રમોની યોજનાઓ વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. તો 1. કૃષિ વિકાસ અને કડક સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચેની યોજનાઓમાં દર્શાવેલ કાર્યોમાં જોડાઈને રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને ગરીબોની સ્થિતિ સુધરે એ મુખ્ય હેતુ. એમાં જોઈએ તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો આજે સરકારે મુખ્ય કાર્યક્રમો જે છે આ એના પેટા કાર્યક્રમો છે. તો પહેલો છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો રાષ્ટ્રીય કૃષિ યોજના અન્વયે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક સિંચાઈથી સિંચાઈ કરવા પ્રત્યેક ખેતરને પાણી મળે, જેથી જળ સંકટને નાથવા માટે નાના, મોટા, મધ્યમ કદના ચેક ડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરીને ખેડૂતોને
ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડીને ગરીબીમાંથી ઉગારવાનો પ્રયત્ન છે. બીજું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અન્વયે ખેત સુરક્ષા વીમા યોજનાને વધુ સુગ્રથિત કરીને કુદરતી આફતોથી ખેડૂતોને થતી નુકસાનીમાં આર્થિક ટેકો પૂરો પાડવા સહાય કરવી, ટેકાના ભાવે કપાસની ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું. ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. ત્રીજું છે રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી, હયાત કેનાલ માળખા સુધારવા, એટલે કે જે કેનાલ બનાવેલી છે એના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના ખેડૂતોને એટલે કે જે એસટી જે કહીએ છીએ શેડ્યુલ્ડ ટ્રાઇબ એટલે કે જે જંગલોમાં રહે છે તેવા ખેડૂતોને નવી ટ્યુબવેલ, ક્ષાર પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા, તેમજ તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ ઉગાડવા જેવા નવીનીકરણ અને ચેક ડેમનો પુનરુદ્ધારના રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકીને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબ કુટુંબોને ગરીબીમાંથી બહાર કાઢવા કેટલીક આર્થિક ટેકારૂપી સહાય કરી છે. ત્યારબાદ રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે તદ્દન નજીવા વ્યાજના દરે બેંક દ્વારા ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટેની સુવિધા ઊભી કરી છે. કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમો પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે. ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી ગરીબી કલ્યાણ મેળા યોજી ગરીબોને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે. ત્યારબાદ ઇનામ યોજના એટલે કે ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના ઉત્પાદનને સૂચિબદ્ધ કરાવી શકે, વેપારી કોઈપણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે. વચેટિયાઓ, દલાલોથી થતા નુકસાનથી ખેડૂતોને બચાવીને વધુ ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે. એટલે કે જે ખેડૂત પાસે બીજો વેપારી ખરીદે, એમાં વચ્ચે દલાલી હોય, એ બધાથી બચીને સીધો જ ખેડૂત તે આ હરીફાઈમાં વધુ લાભ મેળવી શકે, આ એનો એક સીધો લાભ છે. આમ કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં ભર્યા, જેથી ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે તે ખૂબ જરૂરી છે. એટલે કે ગરીબી નિવારણનો આ એક કાર્યક્રમ ખેડૂત માટે છે, જે ખેડૂતોને જો સગવડો આપવામાં આવે તો તે ખેડૂત ખેતી વ્યવસાયમાં જોડાઈ રહે અને ખેતી છોડી તે શહેર તરફ વળે નહીં. બીજું છે ગ્રામોદયથી ભારત ઉદય. આવા કાર્યક્રમોમાં થકી ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા, તારની વાડ કરવા આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર બાંધવા માટે સહાય, અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, જમીનના સર્વે કરી રેકર્ડ જાળવવાની જોગવાઈ કરવી, ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન ધિરાણ અને સબસિડી રૂપે સહાય, પાણીની ટાંકીના નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારણા, કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, મસાલાના ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી, પોષણક્ષમ ભાવો મળી રહે તેવો પ્રબંધ, જળ સંગ્રહ માટે જળાશયોમાંથી કાંપ દૂર કરીને ઊંડા કરવા, મોટા કરવા, ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ, લંબાઈમાં વધારો કરવો, જલ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેક ડેમોનું રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા, જેમાં ખેતી સિવાયના સમયમાં
રોજગારી મળે અને સાથે ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યો છે. ત્રીજી છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. તો ગ્રામીણ ક્ષેત્રે કોઈપણ જાતના અવરોધ વિના 24 કલાક એટલે × 7 એટલે કે 7 દિવસ 24 કલાક રાત દિવસ સતત વીજળીનો પુરવઠો પૂરો પાડવો. ઘરોમાં અને ખેતરોમાં રાહત દરે વીજળી પૂરી પાડવી. દેશભરમાં વીજળીની સુવિધા વિનાના 18,000 ગામોમાં વીજળી પહોંચાડવા. નવી લાઈનો, નવા વીજ સબસ્ટેશનો સ્થાપવા તથા કૃષિ ક્ષેત્રના વીજળીના સાધનોની ખરીદીમાં સબસિડી રૂપે સહાય પૂરી પાડીને ગરીબ ખેડૂતોને આવકમાં ટેકો પૂરો પાડવાનો પ્રયાસ છે. સૌર ઉર્જા દ્વારા વીજળી મેળવવા સોલાર ટેકનિક સાધનો માટે પણ સબસિડી પૂરી પાડવામાં આવી છે. ત્યારબાદ આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના હેઠળ સહાય. તો આદિવાસી મહિલાઓને પશુપાલન માટે સંકલિત ડેરી વિકાસ રોજગારી યોજના હેઠળ કૃષિ વિષયક અને બાગાયતી ખેતીના વિકાસ માટે વેલાવાળા પાકો માટે મંડપ બનાવવા સહાય, સજીવ ખેતી ગ્રેડિંગ અને પેકેજિંગની તાલીમ માર્ગદર્શન પૂરા પાડવામાં આવે, સમરસ છાત્રાલયો અને સ્માર્ટ આશ્રમ શાળાઓ સ્થાપવામાં આવી. ત્યારબાદ સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. તો રજિસ્ટ્રેશનમાં ફીમાં સહાય, ખેત સામગ્રીની ખરીદીમાં સહાય, ખેડૂતોને તાલીમ શિક્ષણની વ્યવસ્થા, ઓછા દરે ધિરાણ, યોગ્ય બજાર વ્યવસ્થા ઊભી કરવા જેવા પગલાં ભરી પર્યાવરણની જાળવણી અને ખેતી ખર્ચમાં ઘટાડો થાય એ યોજનાનો હેતુ છે. છઠ્ઠી છે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના. તો રસ્તાના કામોનું આયોજન કર્યું. ગામડાઓ એકબીજા સાથે સડક માર્ગોથી તથા હાઈવેથી જોડાયેલા રહે તે માટે ગ્રામ પંચાયતોને સહાય આપી. શૌચાલય બાંધવાના કાર્યો જેવા રોજગારલક્ષી કાર્યક્રમો પણ અમલમાં છે. 7 નંબરની યોજના છે મા અન્નપૂર્ણા યોજના. તો આ યોજના હેઠળ ગુજરાત સરકારે તમામ અંત્યોદય કુટુંબોને અને ગરીબી રેખા નીચે જીવતા શહેર અને ગ્રામીણ વિસ્તારના લોકોને કુટુંબ દીઠ પ્રતિમાસ 35 કિલોગ્રામ અનાજ મફતમાં વિતરણ કરવું તથા ગરીબ એવા મધ્યમ વર્ગના પરિવારોને સસ્તા દરે પ્રતિમાસ વ્યક્તિ દીઠ 5 કિલોગ્રામ અનાજ, જેમાં ઘઉં 2 રૂપિયે પ્રતિ કિલો અને ચોખા 3 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આપીને રાજ્યની 3.82 કરોડની જનતાને આ યોજના હેઠળ આવરી લઈને અન્ન સુરક્ષા બક્ષી છે, જેથી આવકનો મોટો ભાગ જે અનાજ પાછળ ખર્ચાતો બચશે, જે બચત થકી અન્ય વપરાશી વસ્તુઓ ખરીદીને ગરીબ વ્યક્તિના મુખ પર સ્મિત લાવીને જીવન સ્તરમાં સુધારો લાવવાનો આ યોજનાનો હેતુ છે. સાંસદ આદર્શ ગ્રામ યોજના. તો આ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ મત વિસ્તારમાં જે સાંસદ હોય એના મત વિસ્તારમાં દત્તક લીધેલ ગામમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારીની સુવિધાઓ વધારીને અદ્યતન સુવિધાસભર આદર્શ ગ્રામની રચના દ્વારા સ્થળાંતર અટકાવવું, સાર્વજનિક કાયમી મિલકતો ઊભી કરવી, સારા જીવનની તકોનું નિર્માણ કરવું, ગ્રામોદ્ધાર, સાંસ્કૃતિક વારસાનું જતન, સામાજિક સમરસતાના કાર્યો દ્વારા રોજગારી ઊભી કરવાના પ્રયાસો કરવા, માનવ વિકાસમાં વધારો કરવો જેવા ઉમદા હેતુઓ રહેલા છે. 9 નંબર છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના, એટલે કે મનરેગાના નામે જે ઓળખાય છે. તો મનરેગાનો રોજગારલક્ષી કાર્યક્રમ આપણા ગામમાં આપણું કામ સાથે મળે છે વ્યાજબી દામ, આ એનું સૂત્ર છે. એટલે કે પોતાના જ ગામમાં કામ કરવાનું છે અને પોતાના જ ગામમાં કામ કરી અને વ્યાજબી દામ તેમાં મળે, આ એ સૂત્ર દ્વારા આ લોકપ્રિય યોજના થયેલી છે, જેમાં રાજ્યના ગ્રામ વિસ્તારમાં રહેતા કુટુંબો કે જેઓ પુખ્ત વયના સભ્યો છે, 18 વર્ષથી ઉપરના, શારીરિક શ્રમ કરી શકે તેવા, બિનકુશળ કામ કરવા ઈચ્છુક તેવા દરેક કુટુંબની જીવન નિર્વાહની તકોમાં વધારો કરવા માટે કુટુંબ દીઠ એક સભ્યને
નાણાકીય વર્ષમાં 100 દિવસની એટલે કે રોજના 7 કલાક એ પ્રમાણે વેતનયુક્ત રોજગારી આપવાનો ઉદ્દેશ છે. સરકારે નિર્ધારિત કરેલ વેતન દરે દૈનિક વેતન ચૂકવાય છે. જો કામ માગ્યા પછી સરકાર કામ પૂરું કરવામાં નિષ્ફળ જાય તો નિયમ મુજબ તેને બેકારી ભથ્થું ચૂકવવામાં આવે છે. અહીં ગ્રામ વિકાસના કાર્યો, વ્યક્તિગત શૌચાલયો બાંધવા, વ્યક્તિગત કૂવા, જમીન સમથળ કરવામાં કાર્યો, બાગાયતી કાર્યો, ઇન્દિરા આવાસ યોજનાના મજૂરીના કાર્યો, ઢોર છાપરી, જૈવિક ખાતર બનાવવું, મરઘા બતકા ઉછેર માટેના શેડ, માછલી સૂકવવા માટેના યાર્ડ, કેનાલ સફાઈ, જળ સંગ્રહના કાર્યો, રસ્તાના વનીકરણ જેવા અનેક કાર્યો કરાવીને પ્રત્યેક કુટુંબને નિશ્ચિત વેતનયુક્ત રોજગારી આપવાની બાંહેધરી આપીને તેઓને ગરીબી રેખામાંથી ઉપર લાવીને તેમના જીવન સ્તરને સુધારવાનો કાર્યક્રમ છે. 10મું છે મિશન મંગલમ. તો આના દ્વારા સરકાર ગરીબી રેખા નીચે જીવતા પરિવારોની મહિલા સભ્યોને સખી મંડળો કે સ્વસહાય જૂથમાં જોડીને કૌશલ્યવર્ધક તાલીમ આપીને પાપડ, અથાણા, અગરબત્તી વગેરે જેવા ગૃહ ઉદ્યોગોના વિકાસ થકી રોજગારી પૂરી પાડીને ગરીબી રેખાથી ઉપર લાવવાનો હેતુ છે. 11મું છે દત્તોપંત ઠેંગડી કારીગર વ્યાજ સહાય યોજના. આ યોજના દ્વારા રાજ્ય સરકાર હસ્તકલા અને હાથશાળના કુટીર ઉદ્યોગોના કારીગરોને કાચા માલની ખરીદી માટે ઓછા વ્યાજની બેંક લોનની સુવિધા પૂરી પાડે છે. 12મું છે જ્યોતિ ગ્રામોદ્યોગ વિકાસ યોજના. માં ગ્રામીણ વિસ્તારમાં આવક અને ઉદ્યોગ સાહસિકતા માટે બેરોજગારીને ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્લાન્ટ, યંત્રસામગ્રી, વીજળી, જમીન વગેરે માટે આર્થિક સહાય, સબસિડી પૂરી પાડી સ્વરોજગારીની તકો ઊભી કરવાનો હેતુ છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં નવા આઈડિયા સાથે બેરોજગાર યુવાન ઉદ્યોગ સાહસિકોને તાલીમ, મફત વીજળી, જમીન અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. 13મું છે બાજપાઈ બેંકેબલ યોજના. તો શહેર અને ગ્રામીણ બેરોજગારોને જેઓની ઉંમર 18થી 65 વર્ષ છે અને 4થું ધોરણ પાસ હોય તેને તાલીમ આપીને ઉદ્યોગ માટે કે વારસાગત કારીગરોને ધંધા માટે નિયત રકમનું ધિરાણ પૂરું પાડવાનો સ્વરોજગારીનો કાર્યક્રમ અમલમાં છે. છેલ્લો કાર્યક્રમ છે એગ્રો બિઝનેસ પોલિસી 2016. એના દ્વારા રાજ્ય સરકારે પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટના નિકાસમાં સહાય, એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટો સ્થાપીને 10 લાખ લોકોને રોજગારી પૂરી પાડવાની યોજના અમલમાં મૂકી છે, જે દ્વારા ગરીબીમાં ઘટાડો કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ભાગમાં ગરીબી નિવારણ માટેના આપણે કાર્યક્રમો જોયા. હવે આપણે આવતા ભાગમાં બેરોજગારી વિશે જોઈશું. અસ્તુ.